બોટાદ શહેરમાં અશાંત ધારો લાગુ કરવા માટેની માંગ કરવામાં આવી છે। સ્થાનિક લોકો દ્વારા શહેરના શિવાલય મંદિરથી નાગલપર દરવાજા સુધી અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ કરી છે। બોટાદના શિવાલય મંદિરથી નાગલપર દરવાજા વચ્ચે મહિલા સ્વામિનારાયણ મંદિર, લક્ષ્મી માતાજીનું મંદિર, શિવાલય જેવા હિન્દુ સમાજના દેવસ્થાનો આવેલા છે, ત્યારે કેટલાક ધર્મના લોકો દ્વારા અહીંયા પોતાની સંસ્થાઓ ઊભી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે। આથી અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ કલેક્ટરને આવેદનપત્ર આપીને કરાઈ માંગણી। શહેરી સ્વામિનારાયણ મુખ્ય મંદિર નાગલપર દરવાજા અંદર લગભગ 90% ઉપર વસ્તી હિન્દુની વસવાટ છે અને અમુક સમય પછી અત્યારે અમુક ચોક્કસ સમાજના લોકો હિન્દુ સમાજની અંદર મકાન લઈ મદ્રેસા અને મસ્જિદ બનાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે। એટલે ખાસ અમારું મેઇન રસ્તો છે સ્વામિનારાયણ મંદિર, લક્ષ્મીજી મંદિર, શિવાલય અને જૈન દેરાસર। દાદા લાલકુભાઈ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા તરીકે મારી ખાસ તો એવું છે કે અમારે બોટાદનું મૂળ રાજવી પરિવાર વખતનો જે અમારો વિસ્તાર છે, વખારિયા ચોકથી નાગલપર દરવાજા અંદર સુધીનો, એમાં મુખ્ય મંદિરો 4 આવેલા છે અને નાગલપર દરવાજાના અંદરનો મેન એ રસ્તો છે। એની અંદર ચોક્કસ સમાજના લોકો એટલે મુસ્લિમ સમાજના લોકો અત્યારે ધીમે ધીમે મકાન લઈ રહ્યા છે। એક મકાન ઊંચા ભાવે લઈ અને બીજા સસ્તા લઈ અને હિન્દુ સમાજ જે રહીશો છે એ અત્યારે એને ભાગવાની પરિસ્થિતિ ઊભી છે। અત્યારે હાલમાં એક 300 વારનું મકાન છે, ત્યાં લોકોને મદ્રેસા અથવા મસ્જિદ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। એ માટે અમે અત્યારે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ। કલમ 3 અને કલમ 4 તાત્કાલિક અમારા એરિયામાં લાગુ પડે એવી અમે સરકારશ્રી અને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે। એ જલ્દીને જલ્દી અમારી માંગણી પૂરી થાય એવી અમારી અપેક્ષા છે।